મિત્રો આપણે આવી ગયા છીએ રામજી ભાઈના ખેતરમાં. હું ખડ ઉપાડો હો? હા, ખડ ઉપાડી. હારા વહીતા હે કે નહીં? હા, થોડુંક ક્યાંક ક્યાં ખડ તો હજી ઉગતું આવે. ખડ ઉગતું હવે ન ભેગું થયા ને. હવે ખડ ન ભેગું થાય, ઈ નો નડે. આ ઉપાડ્યો હોય ને કદપ્યું ખડ હે. અને આ 21 નવેમ્બરે બ્લોક બનાવ્યો છે આપણે, ત્યારે આમાં પેલું પાણી આપેલું છે. હારા વહીતા છે પણ રોગ છે, પણ રામજીભાઈ નહીં ખબર હોય. ખબર છે દવા છાંટીએ કઈ? મેં ચક્કર મારી છે, આપણે લાઈવ જોવાના છે શું રોગ છે. દેખાય છે શીનો રોગ છે? હે મને કઈ નહીં દેખાતો. હે તો પછી આપણે લાઈવ બતાવી. હા છેલ્લા ભાઈ છે, તમને કઈ લાગે આમાં? હે રોગ હોય એવું? ખાતર નહીં જરૂર. તમારું શું કેવું રામજીભાઈ? ખાતર તો નાખ્યું હવે, ખાતર ની કેમ તે દવાઈ થાય. એટલે આમાં રોગ હે ઈ ફાઈનલ આપણે જોઈ. રોગ બતાવી દે, દવા છાંટી દે. હા ઈયરું હે આમાં. ઈયરું આવે આમાં ઘઉંમાં? ઈયરું ન આવે. હા તો ઈયરું દવા છાંટવી જોઈશે. તમે કોક ન કહો, હમણાં લાઈવ તમને બતાવું. હા તો સારા હે, પણ આ ઉતરે જો. આ વસ્તુ જો, આ છોડવા મોરા પડી ગયા જોયું, ઉકાવા માંડ્યા. એનું કારણ શું કે આની અંદર મોર ખાઈ કે એવી ઈયર આવે. તમે આ છોડવો ખેંચો ને તો એનું મૂરિયું કપાઈ ગયેલું હોય જો, હે ને? જોઈ લો, જો તો રામજી, જો તો આ જો મૂર કપાઈ ગયું છે. આખો છોડવો હુકાઈ જાય, હે ને? કપાઈ ગયેલો. હા એટલે આ રહ્યું ને ઘઉં આશા કરી નાખે. જો હાવ આશા વાવ્યા હોય, જો આ રહ્યું એ મૂર્ખી કહેવાય. આ મૂર ખાઈ જાય, અંદર ઈયર હોય એટલે આને ઈયરની દવા છાંટવી પડે, હે ને? જો આ પાન ખાઈ ગયેલું જોયું. આ વસ્તુ આવું નથી, જોઈ શકો છો. આ રહ્યું ને આ લાગે છોડવા ખાતું હોય. આ વસ્તુ શું હે તમે જોઈ લો. આની અંદર જમીન ટાઢી રહે ને આપણે વાવેતર કરી લે એટલે પાણી પાવે ને 2 પાણી તરત ઈયળ આવતી હોય. શું ઈયળની જે ઓલી નાની ડબ્બી આવે, સેવ જેવી દવા આવે, ખબર? ઈયળની ઈ છાંટવાથી છે ને તમારી અટકી જાય રોગ. એટલે આ થોડો રોગ ન હોય, હાલે ને તો બાજરિયા આવે ત્યાં સુધી છોડવા ઉતરે. ક્યાં ઈ નક્કી થાય તમારે આ ઘઉંની અંદર આંટો મારો. ઘઉં હે